આજે રાજ્યની અનેક કોર્ટમાં ચાલતી કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી। ચાલુ કાર્યવાહીએ કોર્ટ પરિસર ખાલી કરવામાં આવ્યું અને પોલીસનો મોટો કાફલો ઉતારી પડ્યો। બોમ્બ અને ડોગ સ્ક્વોડ સહિત કોર્ટમાં પહોંચી અને તપાસ શરૂ કરી, કારણ કે આજે અનેક કોર્ટ અને કલેક્ટર કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી, જેના કારણે પોલીસ એક્શનમાં આવી। કઈ કઈ કોર્ટમાં મળી ધમકી, પોલીસ તપાસમાં શું સામે આવ્યું, જુઓ આ અહેવાલમાં। कोर्टना जे केसो जे स्टेज ऊपर छे तेने कोई नुकसान थशे नहीं तेवुं प्रिंसिपल डिस्ट्रिक्ट एंड सेशन जज त्रिवेदी साहेबे पण जाહેર કર્યું છે। ગુજરાતમાં ફરી એકવાર બોમ્બ ધમકીઓનો તાંડવ જોવા મળ્યો। આ વખતે નિશાન છે રાજ્યની અદાલતો। ગુજરાત હાઈકોર્ટ સહિત અમદાવાદ, સુરત, રાજકોટ, ભરૂચ અને આણંદની જિલ્લા કોર્ટને ઈમેલ મારફતે RDXથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ ધમકીઓના કારણે રાજ્યભરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। સુરત, અમદાવાદ, રાજકોટ અને આણંદ સહિત તમામ જે જિલ્લાઓ છે એને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને સાથે જ અત્યારે હું સેશન્સ કોર્ટમાં ઉપસ્થિત છું। આ કોર્ટને પણ ધમકી મળી છે અને જેમની પાસે મેલ પણ છે એમની સાથે આપણે વાતચીત કરીશું, એમને પૂછીશું, અચ્છા કયા પ્રકારનો મેલ આવ્યો, કે શું ધમકી આપવામાં આવી? મેલમાં હમણાં મેં બતાવ્યું એ પ્રમાણે એવું લખ્યું છે મેલની અંદર, તમારા કોર્ટ પરિસરમાં 8 RDXનો ઉપયોગ કરીને માનવ આત્મઘાતી વિસ્ફોટ મૂકવામાં આવ્યો છે। વિસ્ફોટ ખાય તે પહેલાં બપોરે 1 વાગ્યા સુધીમાં ન્યાયાધીશોને ખાલી કરો એવો આ મેલ સ્મોલકોઝ કોર્ટના રજિસ્ટ્રાર શ્રીમાળી સાહેબ પાસે આવ્યો હતો અને એમને, હું પ્રેસિડેન્ટ છું સ્મોલકોઝ કોર્ટ બાર એસોસિએશનનો, એટલે તરત મને ફોરવર્ડ કર્યો, એટલે મેં બધાને પછી એ પ્રમાણેની જાણકારી આપી। સોમવારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને પણ આવી જ ધમકી મળી હતી। મંગળવારે આ ધમકીઓની સંખ્યા વધી જતા પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવી ગયું। તમામ અસરગ્રસ્ત કોર્ટ પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યા। ન્યાયિક કાર્યવાહીઓ સ્થગિત કરવામાં આવી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડની ટીમોએ વ્યાપક તપાસ હાથ ધરી। તત્કાલ આપણે BDDS ટીમ, ડોગ સ્ક્વોડ બોલાવી લેવામાં આવેલ છે। હાલમાં તમામ ફ્લોર ઉપર બોમ્બ સ્ક્વોડ તથા સ્નિફર ડોગ દ્વારા એની ચેકિંગની કામગીરી હાલમાં ચાલુ છે અને હાલમાં કોઈ પણ એવું સસ્પેક્ટ આઇટમ મળી આવેલ નથી, પણ તકેદારી રૂપે તમામ જગ્યાએ આજુબાજુ પેરીફેરી તમામ જગ્યાએ ચેક કરવામાં આવશે। હાલમાં અત્યાર સુધીમાં 4 ફ્લોર ચેક કરવામાં આવેલ છે, પણ હજુ સુધી એવું કોઈ અમદાવાદની સિટી સિવિલ કોર્ટ, ગુજરાત હાઈકોર્ટ, સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ સહિત અન્ય કોર્ટોની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ સાયબર ક્રાઇમ ટીમ ધમકી ભર્યા ઈમેલના સ્ત્રોતની શોધમાં લાગી ગઈ છે। થોડા સમય પહેલા રાજ્યની શાળાઓને પણ આવી ધમકીઓ મળી હતી। આ સતત ધમકીઓના કારણે સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે। પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ ધમકીઓ હૂક જેવી લાગી રહી છે, પરંતુ કોઈ જોખમ ન લેતા પૂર્ણ તપાસ ચાલુ છે। રાજ્યમાં અલગ અલગ જગ્યાઓ પર આત્મઘાતી હુમલાને લઈને એક મેલ મળ્યો છે। જો વાત કરવામાં આવે તો સુરત, અમદાવાદ, ભરૂચ, આણંદ સહિત હવે ગાંધીનગર કલેક્ટર કચેરીની અંદર પણ આત્મઘાતી મેલ મળ્યો હોવાની માહિતી મળી રહી છે। ગાંધીનગર પોલીસ પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની અલગ અલગ જે ટીમો છે તે ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે। તમામ જે કર્મચારીઓ, સ્ટાફ છે તેમને બહાર કાઢી દેવામાં આવ્યા છે। પહેલો માળ, બીજો માળ અને ત્રીજો માળ અલગ અલગ જે છે બોમ્બ સ્ક્વોડની ટીમ ચકાસણી કરી રહી છે। હાલ જો વાત કરવામાં આવે તો અમદાવાદની કોર્ટને સવારે મેલ મળ્યો હતો, ત્યારબાદ ગાંધીનગર કલેક્ટર કચેરીને મેલ મળતા જ તે મોટી સંખ્યામાં પોલીસ જે છે અહીંયા તૈનાત કરવામાં આવી છે। અલગ અલગ ટીમો દ્વારા પણ આ ચકાસણી કરવામાં આવી છે। ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે। આ ઘટનાની તપાસ ચાલુ છે। પોલીસે લોકોને અફવા પર વિશ્વાસ ન કરવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે, ગુજરાતની સુરક્ષા વ્યવસ્થા હાલ હાઈ એલર્ટ પર છે।